કડવું સત્ય. સાંજનું અંધારું વધતું જાય છે. પાપા અગાસી પરથી દીકરીને બૂમ પાડે છે, બેટા, દીવો લઈને ઉપર આવ. ઠબુકડી દીકરી હાથમાં દીવાનું કોળિયું લઈને ધીમા ધીમા પગલે સીડીના પગથિયા ચડે છે. પરંતુ પવનના એક ઝોંકાથી દીવો બુઝાઈ જાય છે અને અંધકાર ફેલાઈ જાય છે. દીકરી બૂમ પાડે છે, પાપા, હું ખોવાઈ ગઈ. કેટલી સત્ય હકીકત કહે છે એ ઠબુકડી દીકરી. દીવો ઠરી ગયો એમ નથી કહેતી, પણ દીકરી કહે છે કે હું ખોવાઈ ગઈ. શું દીકરી ખોવાઈ જવા માટે જ સર્જાઈ હોય છે? ઘરમાંથી કોઈ વસ્તુ ખોવાઈ જાય એ યાદ રહે છે. ખિસ્સામાંથી પાકીટ ખોવાઈ જાય એ કિસ્સા આપણે વર્ષો સુધી યાદ રાખીએ છીએ. પરંતુ ઘરમાંથી ખુશીનો ખજાનો, દીકરી જેવી દીકરી સાસરીમાં ખોવાઈ જાય છે, એ ઘટના કોઈને યાદ રહેતી નથી. મિત્રો, તમને આ પોસ્ટ ગમી હોય તો હા કે ના કોમેન્ટમાં લખી મને જણાવજો. આ પોસ્ટ અન્ય મિત્રો સુધી જરૂર શેર કરજો. એક લાઇક પણ કરતા જાજો.